એનું તમને ભાન હોવું જોઈએ, નક્કી પાડે. કારણ કે દેહના ધર્મો હરેશના હોય જ નહીં. કોઈ પણ સાધન આ શરીરનું તને ઓળખતું હોય તો કે આ શરીરનું કયું સાધન સુરેશભાઈને ઓળખે છે? તો જ્યાં ઓળખતું જ નથી તમારી પથ્થર ખાંડે કેવી રીતે? શું ભાઈ કહી દઉં? ગુરુ કૃપા કૃષ્ણએ કીધું કે કોણ કરાવે છે એ ધ્યાન હોવું જોઈએ, બરોબર? તો હવે અહંકારને કાઢવો હોય ને તો સંપૂર્ણ માલિકી છોડી અને પોતાના અસ્તિત્વને મટાડી દેવું પડે. તો ધ્યાન આપજો. કોક વાર મને અમુક વસ્તુ કંઈક એવું વાતાવરણ બને ને આ તારે ધબધબાટી બોલે, બરોબર? એ તો થાય જ, બધે થાય, બધે થતી હોય. અમે સાધુ સંતો હોય, દાખલા તરીકે અમે સત્સંગ, પણ એને તો લઉં ને એના આમ ધ્યાન પડે મારે જવું ક્યાં? એવું નથી એટલે નહીં, પણ મારે એના આમ ધ્યાન પડે તો મારે કરવું ક્યાં? હું કઈ એની ગોઠવણી ન બોલતો. હા બરમાં જય જય ગીતા. હા બસ, જો કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ આવે ને તો પહેલા માલિકી છોડી દેવી પડે. બીજું આપણું અસ્તિત્વ મટાડી તો જ અહંકાર મટે, ને તમને હું છું જ નહીં, વાત પડી જઈ. સમર્પણ ભાવ એ વિના નહીં મેળ ખાય. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણું અસ્તિત્વ રહી જાય. બાપુ આપણું અસ્તિત્વ રહે ને એટલે તકલીફ થવાની. અને તમને ગેરંટી દઉં, ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક કોકને કાંઈક ને કાંઈક રાગ જોઈશ, કાંઈક મારું તારું એ બધું રિયાજ કરશે. એ મટે એવું નથી. અને તારો મુદ્દો હે તારા ઉપરનો કે સારું હાવ મટી જવું તો તારું અસ્તિત્વ મટાડવું જ પડે. એ સિવાય કોઈ દી મેળ ન થાય. જ્યાં સુધી પોતાનું અસ્તિત્વ, આ સુરેશભાઈનું અસ્તિત્વ સુરેશભાઈને મટાડવું એટલે કેવડી તકલીફ પડે ખબર છે? આખી જિંદગી પોતાનું સૂક્ષ્મ અહમ પડ્યો હોય એને મટાડવો એટલે એ કોઈ દી બને કે હું મટી જાઉં એમ શક્ય જ નથી, ન મટી શકે. કારણ કે અનંત જન્મો ત્યાં બાર ઉતારજો ત્યાં સુરેશભાઈ દેખાડે. હા, પછી એટલે ટૂંકમાં દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ. અને હું તને કહું એમાં એવું છે, તું મટી જા ને, મટી જા એટલે તું એ નક્કી કર. આમ જો કોઈ પણ જીવનના કોઈ પણ પ્રસંગ બને, જો હું કૃષ્ણ એક મિનિટ, તારે નક્કી કરી લેવું કે આમાં મારું કાંઈ નથી, હું માલિક નથી. જો ધ્યાન કૃષ્ણ એક તો તારે ધ્યાન રાખવું પડે, મારું કાંઈ નથી, હું માલિક નથી. પછી તું છો જ નહીં, એ જગ્યાએ તારું ઉભું રહી જવું પડે. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી અહંકાર મટશે જ નહીં. અને અહંકાર આવશે ને એટલે રાગ દ્વેષ થાય. કારણ કે અહંકારનો અર્થ શું કે હું મારું અસ્તિત્વ બચાવું. આ દાખલા તરીકે આખા વિશ્વમાં મને 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 મારું અસ્તિત્વ બચાવવાનો ભાવ હોય ને, દરેકને હોય, પણ મટી જવું હોય તો, ઓગળી જવું હોય તો, કારણ કે સંપૂર્ણ સમર્પણ. પણ સમર્પણમાં જો ઢોલ વાગ્યા બાબતમાં કાંઈ ઘટે નહીં, ઢોલ વાગવા જ પડે. વાત ઉપર ઢોલ વાગ્યો, ભૂલ મારે ઢોલ વાગે બાજ હતા ના ઢોલ કે મેં પહોંચું તો બહુ કયું જાય છે ત્યાં ઢોલ વગાડીને કહી છે તમારે મટવું તો પડશે જ. તમે ગમે એમ કરો. દાખલા તરીકે આપણું શરીર હોય, દાખલા તરીકે હાલ આપણે બધા બેઠા હોય, પણ એક દી તો હું તમને કહું બધું છોડવું તો પડશે. છોડવું જ પડે, છૂટકો જ નથી, છૂટકો જ નથી. તારી પાસે કદાચ એક ફેક્ટરી છે, 5 ફેક્ટરીનો માલિક બની જાય, ભગવાન તને 5 ફેક્ટરી આપે, પણ એક દી તો છોડવું પડશે ને. તો અત્યારથી માલિકી છૂટી જાય તો કરવાનું વ્યવહાર વહીવટનું હું નથી કહેતો, તો અંદરથી છોડવું પડશે, છોડવું પડશે, છોડવું પડશે, છોડવું પડશે. આપણાથી છૂટતું હું કામ નથી ખબર છે? આપણાથી છૂટતું હું કામ નથી? હાલો એ વાત કરો. પેલા છૂટતું હું કામ નથી? હાલો બોલો.
આપણાથી છૂટતું નથી. એમાં શરૂઆત મારાથી તો મારે કરીશ તો એ ગોટાળો થાય. પણ તમે કહો છૂટતું હું કામ નથી? એનું પ્રથમ લક્ષણ શું છૂટતું નથી? એનું નો છૂટતું હોય એનું પ્રથમ લક્ષણ હું પણ ચાલો હું પણ વાલો બરોબર. બીજા કોઈને બોલવું છે? બોલ મો. હાલો ત્રીજા કોઈને બોલવું હે? સમજણ નથી. સમજણ નથી. જોયું ને જો કેટલું. હાલો સુરેશભાઈ, નથી છૂટતું એનું કારણ હું? માયા છે ને માયા. માયા. જોયું? આ હું પણ હું. પછી મો સમજણ નથી. માયા. હાય બોલ. જો મારી માં સમજો કેટલા મુદ્દા આવે. ઈ કે બહાર કેમ હોય એવું નહીં. અહીંયા જમાવટ છે. છૂટતું નથી એનું કારણ જો સમજણ નથી, મોહ, માયા, હું પણ હું. એ તો બધી સામાન્ય કામ ક્રોધ લોભ તો હલો એને તમે હમણાં થોડીક વાર આગા મૂકી દે. હલો થોડીક વાર જવા દે. આ હું પણ હું કેમ નથી છૂટતું? આપણો મુદ્દો એ છે. આપણી અંદરથી માલિકી છૂટતી નથી. કોણ વગરે? અહીંયા વગર ડેલી વગરે સારું કહેવાય. જો અહીંયા ડેલી ઢોલ વાઈ ગયા. ડેલી બધી ઢોલ આવી ગયા. હા રામાપીર આવે કાંઈ ઘટે નહીં આવે. ગમે પીર આવ્યો ને આપણે તો કાંઈ વાંધો નહીં. આવો આવો કાના હું વાત છે તમારે દિવાળી ભાઈ કાંઈ ઘટે નહીં. હા એ વાહ કાના વાહ. બસ ને યાર મારે એમના ખોટું ખોટું તો મારું ભજન હોય. આવો કાના. આવો બાપા પધારો પધારો. આવો પ્રભુ આવો. ઘણા ટાઈમ હે કેટલા વર્ષે આપવા માટેનું કાની આગળ આવતો લઈ રહે. જાઓ પેલા. જગ્યા હોય તો આવો ચંદુભાઈ આવો. આવો ચંદ્રભાઈ હું બસ જોયું ને આમ જો ભાઈ કાંઈ ઘટે નહીં. જો પહેલા મોટું લક્ષણ. મોટું લક્ષણ. આવો કન્યા. જય ગુરુ મહારાજ. મૃત્યુની યાદી નથી. આપણને શરીર છૂટવાનું છે ને એની યાદી આવતી નથી. અથવા આ આખું વિશ્વ મૃત્યુલોક છે. એ આ નક્કી ઢોલ નથી. કોણ વગાડે? યાત્રા કરીને અહીંયા આમે. હા આપણી યાત્રા અહીંયા હા, છે. બેટા. હું એક વાત કરું પછી ભજન ચાલુ કરો. કામ થઈ ગયું. અહીંયા રાજકોટ